નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના પીરિયડમાં આપણે વિભાગ ડી દાખલા નંબર 8, 9 અને 10 જોયા હતા. હવે જોઈએ આપણે દાખલા નંબર 11. એક આવૃત્તિ વિતરણ માટે કાર્લ પિયર્સનની વિષમતા, તો વિષમતાને મિત્રો કહેવાય એસકે બરાબર 8. ચલો, ત્યાર પછી આપેલું છે વિષમતાંક એટલે જે 2/3 અને મધ્યક એટલે કે x બાર બરાબર 64 આપેલા હોય તો મધ્યસ્થ અને ચલનાંક શોધો મિત્રો. ચલો, તો SK નો જવાબ આપેલો છે મધ્યસ્થ એટલે કે m અને ચલનાંક ગણવાનો છે. બરાબર છે. તો SK નો જવાબ આપેલો છે તો SK નું મિત્ર પહેલા સૂત્ર મૂકશું આપણે. SK બરાબર x બાર માઇનસ mo. પહેલા સૌ પ્રથમ આપણે બહુલક ગણીએ. બહુલક ગણાયા પછી આશાદીઠ સૂત્ર મૂકીને તમે એમ ગણી શકો. તો SK બરાબર 8, x બાર બરાબર 64 માઇનસ mo નથી આપ્યા તો રહેવા દેવા. આ બાજુ માઇનસ mo છે, આ બાજુ આવે તો પ્લસ. 64 માઇનસ 8 તો mo બરાબર મિત્રો જવાબ આવશે તમારો 56. ચલો, હવે તમે આશાદીઠ સૂત્ર મૂકીને એમ ગણી શકો. તો mo બરાબર 3m માઇનસ 2x બાર. ચલો, mo બરાબર 56 એમ તમારે ગણવાના છે તો એને રહેવા દો. x બાર તમને આપેલા છે 64. ચલો, 56 બરાબર 3m 64 ગુણ્યા 2 તો 128. આ બાજુ માઇનસ 128, આ બાજુ આવે તો પ્લસ 128 બરાબર 3m. ચલો, 128 પ્લસ 56 આપણે કરીએ તો સરવાળાનો જવાબ આવશે મિત્રો 184. આ બાજુ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. ચલો, 184 ભાગ્યા 3 તો જવાબ આવશે મિત્રો તમારો m નો 61.33. ચલો, તો આ મધ્યસ્થ આવી ગયો. હવે આપણે ગણવાનું કીધું ચલનાંક. તો ચલનાંક ગણવા માટે મિત્રો તમારે s ગણવો પડશે. બરાબર છે, કેમ કે ચલનાંકનું સૂત્ર s છેદમાં x બાર ગુણ્યા 100, તો s આપેલો નથી. તો એના માટે તમારે વિષમતાંક જેનું સૂત્ર, તો જે બરાબર x બાર માઇનસ mo છેદમાં s. ચલો, જે વિષમતાંક આપેલો છે 2/3, x બાર તમને આપેલા છે 64, mo તમે ગણેલા છે 56, s નથી આપ્યા તો એને રહેવા દઈએ આપણે. ચલો, 2/3 બરાબર, ચલો 64 માઇનસ 56 તો આવશે બાદ બાકી 8 છેદમાં s. બરાબર છે મિત્રો. ચલો, આ બાજુ 3 ભાગાકારમાં, પેલી બાજુ જાય તો ગુણાકારમાં. બરાબર છે. તો s બરાબર 8 ગુણ્યા 3 ને આ બાજુ 2 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો s બરાબર 8 ગુણ્યા 3 ભાગ્યા 2. બરાબર છે. તો 8 3 24 ભાગ્યા 2 તો s બરાબર મિત્રો આવશે જવાબ તમારો 12. બરાબર છે. હવે તમારે ગણવાનું કીધું ચલનાંક. તો ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100. ચલો, s હમણાં જ તમે ગણ્યો 12, x બાર તમને આપેલા હતા 64 ગુણ્યા 100. ચલો, 12 ગુણ્યા 100 ભાગ્યા 64. તો ચલનાંકનો મિત્રો જવાબ આવશે તમારો 18.75. અને ચલનાંકના જવાબની પાછળ મિત્રો તમારે ટકા લખવા પડે. બરાબર, ચલનાંક એ ટકાવારી માપ છે. તો અહીં તમારો પૂરો થયો દાખલા નંબર 11. હવે આપણે જોઈએ દાખલા નંબર 12. એક આવૃત્તિ વિતરણમાં Q3 પ્લસ Q1 બરાબર 1.5 mm એટલે મધ્યસ્થ. ચલો, બીજું આપેલું છે 3 કૌંસમાં Q3 માઇનસ Q1 બરાબર 2m, બે મધ્યસ્થ હોય તો વિષમતાંક શોધો મિત્રો. બરાબર છે. વિષમતાંક ગણવાનો આપેલો છે. હવે ચતુર્થક આપેલા હોય મિત્રો તો બાવલીનો વિષમતાંક આવશે. તો બાવલીના વિષમતાંકનું સૂત્ર મિત્રો છે
પહેલા સૂત્ર ગણતા પહેલા આગળ 3 આપેલા છે તો એને આપણે ફેરવી દઈએ. આ બાજુ 3 ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. બરાબર છે. તો Q3 માઇનસ Q1 બરાબર 2m છેદમાં 3 થઈ જાય મિત્રો. ચલો તો Q3 માઇનસ Q1 2/3 તો 0.67 આવશે મિત્રો m. બરાબર છે. હવે તમારું આ Q3 માઇનસ Q1 પણ કમ્પ્લીટ થઈ ગયું 1.5 m. Q3 માઇનસ Q1 પણ 0.67 m થઈ ગયું. હવે તમારે બાવલીના વિષમતાંકનું સૂત્ર છે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. ચલો Q3 પ્લસ Q1 ની કિંમત તમને આપેલી જ છે 1.5 m. ચલો 2m નથી આપ્યા તો એને જેમ છે એમ જ રહેવા દેવ. ચલો છેદમાં Q3 માઇનસ Q1 આપણે ગણીને લાવ્યા 0.67 m. ચલો બાદ બાકી 1.5 માંથી તમે 2 બાદ કરો તો આવશે માઇનસ 0.5 m. બરાબર છે. ભાગ્યા 0.67 m. બરાબર. હવે 0.5 અને m વચ્ચે મિત્રો ગુણાકારનું ચિહ્ન હોય. અહીંયા 0.67 અને m વચ્ચે પણ ગુણાકારનું ચિહ્ન હોય એથી m તમારા ઉડી જશે. બરાબર છે. તો 0.5 ભાગ્યા 0.67 આપણે કરીએ તો જવાબ આવશે મિત્રો તમારો માઇનસ 0.75 વિષમતાંક. બાવલીનો વિષમતાંક જેનો જવાબ મિત્રો આવી ગયો તમારો માઇનસ 0.75. તો અહીં તમારો પૂરો થયો દાખલા નંબર 12. હવે આપણે જોઈએ દાખલા નંબર 13. એક આવૃત્તિ વિતરણ માટે 4x બાર બરાબર 6 mo બરાબર 144. ત્યાર પછી આપેલું છે s બરાબર 64. બરાબર છે મિત્રો. આ એક કિંમત છે કાર્લ પિયર્સનની. હવે બાવલી માટે તમને આપી છે Q3 પ્લસ Q1 બરાબર 6 કૌંસમાં Q3 માઇનસ Q1 બરાબર 60. બરાબર. આટલી કિંમત આપી છે અને કાર્લ પિયર્સન અને બાવલી બંનેનો તમારે વિષમતાંક ગણવાનું કીધું. ચલો તો પહેલા ઉપર કાર્લ પિયર્સનનો આપણે ગણીએ. બરાબર છે. તો સૌ પ્રથમ કાર્લ પિયર્સન. ચલો તો કાર્લ પિયર્સનનો ગણવા માટે પહેલા બધા બરાબર છે અહીંયા સુધી તો એને બધાને છૂટા પાડીએ તો 4x બાર બરાબર પણ 144 કહેવાય. બરાબર. તો આ બાજુ 4 ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો 144 ભાગ્યા 4 બરાબર x બાર. ચલો 144 ભાગ્યા 4 કરીએ આપણે તો જવાબ આવશે 36. ચલો ત્યાર પછી બીજું તમને આપેલું છે 6 mo બરાબર પણ તમને 144 આપેલા છે. બરાબર. આ બાજુ 6 ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો 144 ભાગ્યા 6. તો એનો જવાબ આવશે મિત્રો mo નો 24. ચલો હવે s આપેલા જ છે છૂટા તમને 64. તો કાર્લ પિયર્સનની રીતે x બાર માં જે ગણીએ વિષમતાંક તો x બાર હવે mo આપેલો છે તો mo વાળું સૂત્ર માઇનસ mo છેદમાં s. ચલો x બાર તમને આપેલા છે 36, mo આપેલા છે ગણ્યા તમે 24 અને s આપેલો છે છેદમાં 64. ચલો 36 માંથી 24 બાદ કરો તો 12 ભાગ્યા 64. બરાબર છે. 12 ભાગ્યા 64. તો એનો જવાબ આવશે મિત્રો 0.19. આ કાર્લ પિયર્સનની રીત તમે ગણી. બરાબર. હવે આપણે ગણીએ બાવલીની રીત. ચલો તો બાવલીની રીતે ગણવાનું કીધું તો બાવલીની કિંમત આપણે મૂકીએ તો બાવલીની કિંમત તમને આપેલી છે Q3 પ્લસ Q1 બરાબર 60. બરાબર છે. આ એક કિંમત આપી છે. બીજી કિંમત આપેલી છે 6 કૌંસમાં Q3 માઇનસ Q1 બરાબર પણ 60. આપણે આને પણ બરાબર બરાબર 2 વાર છે તો એને પણ આપણે છૂટા પાડી દીધા. Q3 પ્લસ Q1 બરાબર પણ 60 થાય. એવી રીતે 6 Q3 માઇનસ Q1 બરાબર પણ 60. ચલો અહીંયા કંઈ નથી તો આને હવે અલગ કરવાની જરૂર નથી. અહીંયા 6 ભેગા છે તો 6 આ બાજુ ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો Q3 માઇનસ Q1
બરાબર 60 ભાગ્યા 6 તો જવાબ આવશે મિત્રો 10 બરાબર Q3 માઇનસ Q1 નો જવાબ આવશે 10. હવે બાવલીનો વિષમતાંક મિત્રો તમને ગણવાનું કીધું એટલે બાવલીનો વિષમતાંક ગણવા માટે મિત્રો તમે જોશો તો સૂત્રમાં m આવે મધ્યસ્થ m તો મધ્યસ્થ m આપેલો નથી તો તેના માટે તમારે સૌપ્રથમ બહુલકનું આસાદિત સૂત્ર મૂકીને m ગણવો પડશે તો mo બરાબર 3m માઇનસ 2x બાર બરાબર mo તમને ઉપર આપેલા છે 24 એમ તમારે ગણવાના છે એટલે એને રહેવા દેવ 2x બાર ગણેલા છે 36 ચલો 24 બરાબર 3m 36 ગુણ્યા 2 72 આ બાજુ માઇનસ 72 છે આ બાજુ આવે તો પ્લસ 72 બરાબર 3m ચલો 72 પ્લસ 24 તો જવાબ આવશે 96 આ બાજુ 3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો 96 ભાગ્યા 3 બરાબર છે તો જવાબ આવશે એમનો તમારો 32 96 ભાગ્યા 3 બરાબર 32 હવે તમારાથી બાવલીના વિષમતાંકનું સૂત્ર લખી શકાય જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1 ચલો Q3 પ્લસ Q1 તમને બેઠા આપ્યા છે 60 2m 2 ગુણ્યા m 32 ગુણ્યા 2 તો 64 ચલો Q3 માઇનસ Q1 તમે ગણીને લાવ્યા હતા 10 ચલો બાદ બાકી 4 ભાગ્યા 10 તો માઇનસ 0.4 આ બાવલીના વિષમતાંકનો મિત્ર જવાબ આવી ગયો માઇનસ 0.4 કાર્લ પિયર્સનના વિષમતાંકનો જવાબ મિત્રો મળી ગયો તમને 0.19 બરાબર મિત્રો તો અહીંયા તમારો દાખલા નંબર 13 પણ પૂરું થયું અને વિભાગ ડી પણ પૂરો થયો